એક નાનકડા ગામમાં એક યુવાન રહેતો હતો, જેણે વર્ષોની મહેનત પછી શહેરમાં જઈને એક મોટું નામ કમાણું. ત્યારે ગામના લોકો એના ખૂબ વખાણ કરે, પણ એક વૃદ્ધ કાકા, એના સગા કાકા, એ હંમેશા એમની ટીકા કરતા હતા. એ યુવાન જ્યારે કોઈ પણ ગરીબની મદદ કરે કે નવું કામ કરે તો પહેલાં પોતાના કાકા હતા એ દરેક જગ્યાએ જઈને બોલતા, આ તો બધો દેખાડો છે અને કોઈનામાં રસ નથી, આ તો ખાલી પોતાનું નામ મોટું કરવા માટે માગે છે. ધીરે ધીરે યુવાનને પણ આ સાંભળીને ખૂબ દુઃખ લાગતું. એણે થયું કે આખી દુનિયા મને પ્રેમ કરે, પણ આ એક જે માણસ મારા કાકા મને આટલી બધી નફરત કેમ કરે છે. એક દિવસ એ વૃદ્ધ કાકા હવે બીમાર પડ્યા છે, મૃત્યુની શૈયા પર છે. યુવાનને થયું કે લાવ આજે મારા કાકાના ઘરે જઈને જોઉં કે મારા વિશે એમણે શું લખ્યું હશે. જ્યારે તે કાકાના જૂના એક જર્જરિત ઓરડામાં ગયા ત્યારે હૃદય દ્રશ્ય કંપાવી દે અને આંખોમાં આંસુ આવી જાય એવા દ્રશ્યો એમને જોયા છે. દિવાલ પર કાકાએ એ યુવાનના સફળતાના દરેક સમાચારની એક કટિંગ કરેલી એક ચિઠ્ઠીઓ એમને એક ફ્રેમ બનાવીને મઢેલી રાખેલી છે અને લગાવેલી છે. ટેબલ પર એક ડાયરી પડી હતી, એમાં એના કાકા લખે છે, બેટા, મને ખબર છે તું મને નફરત કરતો હોઈશ, પણ આ ગામના લોકો આ તો એવા છે કે જે તારી સફળતાના વખાણ કરી તને અભિમાની બનાવી દેશે. એટલે હું તારો સૌથી મોટો ટીકાકાર બન્યો હતો, જેથી તું ક્યારેય તારી મહેનત કરવાનું છોડી નહીં દે. તારી પ્રગતિ એ મારું સૌથી મોટું સપનું હતું, કારણ કે તું સફળ થા. એ યુવાન ત્યાં જ બેસીને રડે પડે છે. એને સમજાણું કે જે માણસને પોતાને દુશ્મન સમજતા હતા તે હકીકતમાં સૌથી વફાદાર ફોલોવર હતા. એણે પોતાની જાતને ખરાબ ચિતરી હતી, તે યુવાનને જાગૃત રાખ્યો હતો અને ખૂબ મહાન બનાવ્યો હતા. એમના હતા સૌથી એમના વાલા કાકા. જો કોઈ જીવનમાં આવા કાકા જેવા વ્યક્તિ હોય, પોતાના પુત્રની, પોતાના ભત્રીજાની એમને ટોકવાની જો આદત હોય તો એમના દીકરાઓ હંમેશા પ્રગતિ જ કરતા હોય છે.